અને જય ભારત. સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજે મુંબઈમાં મારો છેલ્લો દિવસ છે અને હું આવી ગયો છું મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર, જ્યાં મારી મુંબઈથી અમદાવાદની ફ્લાઇટ છે. આ છે એરપોર્ટ છે, અંદરથી તમને બતાવું છું. જઈ રહ્યો છું. लिखा है आगमन डिपार्चर. એરપોર્ટનો નજારો જો આવો કંઈક છે. જો આ બધી વસ્તુઓ મળે છે અને જો બધા લોકો અત્યારે જમે છે. हमें आगे बढ़ना है, 10 नंबर पर जवानुं छे. जो अहींया लखेलुं छे आपणे तो मस्त अत्यारे आनी अंदर हवे जई रह्यो छुं. फाइनली जो पહોંચી ગયો છું જે અત્યારે હું જઈ રહ્યો છું એનું એરપોર્ટ. અને આપણે અંડર જઈએ છીએ. હજી આપણી ચેકિંગ બાકી છે. हो गई है मेरा, अभी अंडर चेकिंग भी होगा. अंडर जाके जाते हैं. તો હું અત્યારે અંડર આવી ગયો છું અને ચેકિંગ થઈ ગયું છે. હવે બેગનું ચેકિંગ ને હજી બાકી છે, એ અહીંયા કરાવવાનું છે. તો એ અહીંયા કરાવી લઉં फटाफट. यहाँ पे डोमेस्टिक लिखा है डी. तो हमारी अभी तो અત્યારે સિક્યોરિટી ચેક કરવાનું બાકી છે, એ અહીંયા કંઈક થશે, અહીંયા પૂછી લઈએ. તો મિત્રો આ છે મની એક્સચેન્જ. તમે વિદેશ જ્યારે જવા માંગતા હોય ત્યારે અહીંયાથી તમારે પૈસા બદલવાના હોય છે. એ આ જગ્યા છે. આપણે આ બાજુ ક્યાંક જવાનું છે. તમારે આ છે કાપલી કાઢવાની હોય છે. પીએનઆર નંબર લખીને આ કાપલી કાઢવાની હોય છે. તો મિત્રો આગળ જઈ રહ્યો છું. તો જો આવી રીતે આ હોય, તમારે આવી રીતે જવાનું હોય છે. તો આ બાજુથી ઇન્ડિગોનું ફ્લાઇટ જવાનું છે. હા હે ડોમેસ્ટિક ફ્લાઇટ. તો અહીંયા આપણું છે ને બેગને ચેકિંગ થશે. અભી અમારા ચેકઅપ થાય છે, આખું બોડીનું ને બધી, અને થેલાઓ ને બધી. તો મિત્રો ફાઇનલી મારું ચેકઅપ થઈ ગયું છે. હવે ખાલી અહીંયાથી મને એન્ટ્રી મળશે ને પછી આપણે પ્લેનમાં જાઉં. તો ફાઇનલી હવે જઈ રહ્યા છે. જે પ્લેન હોય ને ત્યાં નજીક હવે જઈ રહ્યા છે. વાવ, સોલિડ. તો મિત્રો તો આવી રીતનું બધી રાખ્યું છે. આ બધી જો શોપિંગ કરી શકો છો તમે અહીંયા, અને આમાંથી પૈસા તમે ઉપાડી શકો છો. तो 49 आगे है, इसलिए हम आगे जाएंगे इस तरफ. तो ये આ છે ચોકલેટનો શોપ છે આખો, પણ બહુ મોંઘી હોય. હવે આમ જઈએ છે પાછા. તો જો બધા પ્રકારના અલગ અલગ અહીંયા ટ્રેન છે. ઇન્ડિગો છે, એર ઇન્ડિયા છે, વિસ્તારા છે, અને આ એ બધી બસો પણ છે જે એક જગ્યાએથી તમને બીજી જગ્યાએ લઈ જઈ શકે છે. जो प्लेन आवे ये पण અહીંયાથી દેખાય છે, प्लेन उड़े ये पण देखाय છે. हमारा गेट है, अभी हम प्लेन में जाएंगे थोड़ी देर में. तो मित्रों प्लेन में जशुं थोड़ी वार में. तो फाइनली हवे प्लेन तरफ जई रह्यो छुं. प्लेन तरफ जई रही छुं અને फाइनली બધી પ્રકારની પ્રક્રિયા છે ને પૂરી થઈ ગઈ છે. તો જો હવે પ્લેન નજીક આવી રહ્યું છે. તો ફાઇનલી જઈ રહ્યો છું. બેસો આવું પ્લેન છે. તો ફાઇનલી મિત્રો મારી સીટ મને મળી ગઈ છે. દરવાજા પાસે જ છે, બારી ગલે જ છે. ટિકિટ છે ને HDFCનું ક્રેડિટ કાર્ડ છે ને તેમાંથી બુક કરેલું છે, એટલે 4600 જેવું થયું છે. અને 1600 રૂપિયાનો હપ્તો 3 મહિના સુધી કપાશે એવું છે.
all customers and kids to kindly remain seated with their seatbelt fastened, please. Prepare the cabin for the next flight. Please check your sitting area and seat for anything that you wish to discard in the mid-Sunday airport terminal. Our team is here to ensure a quick and hassle-free deplaning experience for you. Thank you. અમારું પ્લેન આ છે જે લેન્ડિંગ થઈ ગયું છે સુરક્ષિત રીતે. તો આ પ્લેન છે અમારું લેન્ડિંગ થઈ ગયું છે અહીંયા. બીજા પણ પ્લેન અહીંયા છે જે અમને અમારા સ્થાન ઉપર છોડશે. અને આ અમારું પ્લેન હતું જે અત્યારે લેન્ડ થઈ ગયું છે. મિત્રો સુરક્ષિત રીતે પ્લેન લેન્ડ થઈ ગયું છે અને આ હવે બસમાં અમે જશું. તો હવે આપણે આ બસમાં જવાનું છે. લેટ્સ સી. તો ફાઇનલી જો બસ છે તો મિત્રો જગ્યા લઈ લીધી છે આપણી. જો અહીંયા જ બેઠો છે. તો ફાઇનલી મિત્રો અમદાવાદના એરપોર્ટ ઉપર અમે લેન્ડ થઈ ગયા છીએ સુરક્ષિત રીતે. હવે અમે જઈએ છીએ બારોબાર. અને જો આવી રીતની ડિઝાઇન છે ભાઈ. અને જો વધારાના બેગ હોય ને આવી રીતે આવે. આપણે તો બે લઈ લેતા છે. ચાલો. તો મિત્રો અનુભવ બહુ મસ્ત આપણે લીધો અને ખૂબ મજા આવી. તો હવે આ વ્લોગને એન્ડ કરીએ અને ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. જય હિન્દ, ભારત માતા કી જય.